શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં. આજે આપણે પુરુષોત્તમ માસની કથાના અધ્યાય 27મો, જેમાં મહાલોભી બ્રાહ્મણની કથા છે અને જેને કહેવાય છે ઉપવાસનું ફળ, એ વાર્તાનું શ્રવણ કરવાનું છે. તો ભાવથી આપણે સાંભળીએ. શ્રી નારાયણ કહે છે કે મુનીશ્વર વાલ્મીકીની પાસે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જાણ્યા પછી રાજા દ્રઢધન્વાને તેમને નમન કર્યું અને વાલ્મીકીજીએ તેમને આશીર્વાદ આપ્યા અને પછી તેણે વિદાય લીધી. ઘરે આવીને સુંદર પત્ની ગુણસુંદરીને તેમણે કહ્યું કે હે સુંદરી, અથાગ સંસારમાં માણસોને કોઈ જાતનું સુખ નથી. શરીર નાશવંત છે. અવિનાશી મોક્ષપદ પ્રાપ્ત કરી લેવા માટે હું વનમાં જવા ધારું છું. ત્યાં હું પુરુષોત્તમ ભગવાનનું ભક્તિપૂર્વક સ્મરણ અને ધ્યાન કરીશ. આ સાંભળી પતિવ્રતના પત્ની ગુણસુંદરી વિનયથી નમ્ર થઈને હાથ જોડીને શોકથી કહેવા લાગી કે હે રાજા, હું પણ તમારી સાથે આવીશ. અમાપ સુખ આપનારો એક જ પતિ હોય છે અને નારી પતિના પડછાયા રૂપ હોય છે. પતિના પગલે ચાલવું એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે. તો પછી કઈ સ્ત્રી પોતાના પતિ પાછળ ન જાય? પત્નીની વાત સ્વીકારી રાજાએ પુત્રનો રાજ્યાભિષેક કર્યો. તેને જવાબદારી સોંપી ચિંતાથી નિવૃત્ત થઈ પત્ની સાથે વનમાં જતા રહ્યા. વ્રત કરવામાં સ્થિર રહી રાજા તપનો ભંડાર બની ગયા. તેમની પતિવ્રતા રાણીએ પણ તેમની સેવામાં તત્પર રહેતી હતી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. પતિવ્રતા પત્ની અને પુરુષોત્તમ માસમાં તપ કરતા રાજા એ ગૌલોક ગમન થઈ ગયા અને નારાયણ બોલ્યા, હે નારદ, હું આ પુરુષોત્તમ માસના મહિમાનું શું વર્ણન કરું? જેણે અજાણતા પણ દુષ્ટ વાંદરાને પણ શ્રી હરિ પાસે પહોંચાડ્યો હતો. એ પુરુષોત્તમ માસનું સેવન કરે તો તે પણ કૃતાર્થ થાય છે અને તેનો જન્મ સફળ થાય છે. આથી નારદજીએ જીવાત સાથીને પૂછ્યું કે હે પ્રભુ, વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન કહેવાય છે. તો એ મૂંગા અજ્ઞાની વાંદરાને કઈ રીતે વ્રત કર્યું? એ વાંદરો કોણ હતો? શું આહાર કરતો હતો અને ક્યાં જન્મ્યો હતો અને ક્યાં રહેતો હતો? શ્રી પુરુષોત્તમ માસમાં અજાણતા એવું ક્યું કર્મ એણે કર્યું કે જેથી તેને વૈકુંઠવાસ પ્રાપ્ત થયો? એ મને વિસ્તારથી કહો. હું કથામૃત સાંભળું છું પણ મને તૃપ્તિ થતી નથી. મિત્રો, હવે સાંભળીએ મહાલોભી બ્રાહ્મણની કથા. શ્રી નારાયણ કહે છે, કેરળ દેશમાં કદ્રી નામનો એક લોભી દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ હતો. તેનું નામ ચિત્રશર્મા હતું. બધા તેને કદરી કહે. દેવ પ્રીતિ માટે કે પિતૃતૃપ્તિ માટે તેણે કદી કોઈ સારા કર્મ નહોતા કર્યા. બ્રાહ્મણ હોવા છતાં કદી હોમ હવન જપ ધર્મ કર્યા નહોતા. કાર્તિક માસમાં દીવાનું દાન, બ્રહ્મભોજન પણ ન કર્યું. માઘ મહિનામાં તલનું દાન ન કર્યું. સઘળા દાન સૂર્યની સંક્રાંતિ સમયે તેણે ક્યારેય પણ ન કર્યા. ધન ભેગું કરી તે જમીનમાં દાટી દેતો અને લોકો આગળ ભિક્ષા માગી જીવન નિર્વાહ કરતો. તેના આવા સ્વભાવથી નગરના સર્વ લોકો તેને તિરસ્કાર કરતા અને એને અપમાન કરી કાઢી મૂકતા. નગરની બહાર બગીચામાં એક માળીનું કામ કરતો ભીલ તેનો મિત્ર હતો. એકવાર તેની પાસે જઈ તેણે રડતા રડતા પોતાનું દુઃખ જણાવ્યું કે હે મિત્ર, નગરવાસી તો મારો હંમેશા તિરસ્કાર કરે છે, તેથી હું શહેરમાં રહી શકું તેમ નથી. એ કંજૂસ બ્રાહ્મણની આવી અતિ દીનવાણી સાંભળીને તેના મિત્ર દયાથી પીગળી ગયો, જે ભીલ હતો. તેમણે બ્રાહ્મણને વાડીનો વહીવટ સોંપી દીધો અને પોતાનો જ માણસ છે એમ સમજીને વાડીની સઘળી ચિંતા છોડી દઈ રાજાને ઘરે રહેવા લાગ્યો. રાજાને ઘરે પણ માળી હંમેશા ઘણું કામ રહેતું હતું. જે વખતે પેલો માળી પૂછતો તે વેળાએ આગળ તે બ્રાહ્મણ જૂઠું બોલતો. હું તો નગરમાં ભ્રમણ ભિક્ષા કરીને માગીને ખાઉં છું અને બગીચાની સાર સંભાળ રાખું છું. આ સાંભળી ભીલ વિશ્વાસ રાખી ચાલી જતો. દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ વાડીમાંથી ફળ ચોરી ચોરીને ખાતો, બાકીના ફળો વેચી મારતો. આ રીતે પોતાના મિત્રનો જ વિશ્વાસઘાત કરતો. એ સ્થિતિમાં તેના 87 વર્ષ વીતી ગયા અને તે મરણ પામ્યો. ત્યારે તેના આત્માને પસ્તાવો થયો કે મેં દુષ્ટ બુદ્ધિવાળાએ જીવન પર્યંત જીવને દુઃખ દીધા કર્યું અને જઠરાગ્નિને શાંત ન કર્યો. કોઈ પર્વના દિવસે મેં સારા વસ્ત્રોથી પોતાનું શરીર ન ઢાંક્યું. અરે, એકવાર પણ મેં મારી જાતને મિષ્ટાનથી કદી તૃપ્ત ન કર્યું. દાન પુણ્ય કર્યા નહીં. ધિક્કાર છે મારી ભ્રષ્ટ બુદ્ધિને. મારો મહામૂલો મનખા અવતાર સાવેળે ગયો છે. તેમને પસ્તાપાથી વિલાપ થઈ રહ્યો હતો. ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા અને બોલ્યા, હે પ્રભુ, આ દુષ્ટ બ્રાહ્મણ છે. તેણે વાડીના રક્ષકનો વિશ્વાસઘાત કરી અને ફળ ચોરીને ખાધા છે.
મિત્રનો પણ વિશ્વાસઘાત કર્યો છે. આના પાપ અતિ ઉગ્ર છે. તેમજ બીજામાં પણ ઘણી જાતના પાપ આમાં છે. જિંદગીભર આણે ઘોર પાપ કર્મો જ કર્યા છે. આ સાંભળી યમરાજ બોલ્યા, તેણે જે વિશ્વાસઘાત અને અપકૃત્યો કર્યા છે તેનું ફળ તેને ભોગવવાનું છે. એને 1000 વર્ષ સુધી વાંદરાની યોનિમાં 8 વર્ષના થાય છે ત્યારે અને સર્વ પ્રકારે રોગિષ્ટ બનાવો. વૈદો ઈલાજ કરે છે, બૃહદનારાયણ થતા નથી ને આખા નગરમાં શોક છવાઈ જાય છે. 27મો અધ્યાય છે અહીંયા પૂર્ણ થાય છે. આ મહાલે કળાલે છે વાર્તા સાંભળી ખૂબ સેવા કરી પછી વેદવતી નગરમાં પુષ્પસેન રાજાનું જણાવે છે. રાણીનું નામ પુષ્પાવતી. રાજા રાણીનું કપાળ જોઈને ઋષિ કહે છે કે હે રાજા, કૃપાથી જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યો હોય, ગંગા સ્નાન કે ગૌ સેવા કરી હોય ને જીવનભર પ્રતિવ્રતા ધર્મ પાળ્યો હોય તેવી સ્ત્રી જો ગંગાજળની 1 અંજલિ કુંવરો પર છાંટે તો તત્કાળ એ કુંવરો જે છે એ સાજા થઈ જાય. રાજાએ તો તરત નગરમાં ઢંઢેરો પીટાવ્યો, 1.25 લાખ સોના મહોરનું ઇનામ જાહેર કર્યું. ઇનામની લાલચે ઘણી સ્ત્રીઓ આવી પણ કુંવરને સાજા કરી ન શકી. લાકડા વેચવાવાળી એક ગરીબ ભીલડીએ આ વાત સાંભળી. તે પૂર્ણ પતિવ્રતા હતી. આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરતી, નિત્ય પ્રભુનું ધ્યાન કરતી, કાયમ વ્રત ઉપવાસ એકટાણા કરતી ને તરત જ મહેલે દોડી આવી. પહેરેગીરને ઘણા કાલાવાલા કર્યા તો તેને માંડ અંદર જવા દીધી. તેના દીદાર જોઈને રાજાને તો વિશ્વાસ ન આવ્યો, પણ ડૂબતાને તો તણખલાનો પણ સહારો એમ માનીને તેમણે હા પાડી. ભીલડીએ જમણા હાથમાં ગંગાજળ લઈને સંકલ્પ કર્યો અને પ્રભુ પુરુષોત્તમને પ્રાર્થના કરી. ગંગાજળ છાંટતા જ બંને કુંવરો આળસ મરડીને બેઠા થયા અને ભીલડીના પગમાં પડી ગયા. રાજા રાણી તો ગળગળા થઈ ગયા અને પછી ભીલડીને 1.25 લાખ સોના મહોરો દાનમાં આપી. ભીલડીએ બધું જ ધન દાનમાં આપી દીધું. આ વાત નગરમાં ફેલાતા જ સૌને પુરુષોત્તમ માસનો મહિમા સમજાયો. સૌએ આ પવિત્ર વ્રત જીવનભર કરવાનો સંકલ્પ કર્યો. ભીલડીએ જીવનભર આ વ્રત કર્યું અને અંતકાળે કુટુંબ સહિત એ સદેહે ગૌલોકમાં ગઈ. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ભીલડીને ફળ્યા તેવા સૌને ફળજો. આ વાર્તા વાંચનાર, સાંભળનાર અને પુરુષોત્તમ માસનું વ્રત કરનારને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 27મા અધ્યાયની કથા. આપને આ કથા કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયો અન્યને પણ મોકલજો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.